નમસ્કાર, હું રેશમા અમારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત કરું છું. તો આજે વર્ષનો છેલ્લો દિવસ છે 2021નું. આવનારા વર્ષને આપણે ખૂબ જ આતુરતાથી ઉત્સાહપૂર્વક સાવચેતીની સાથે તેના વધામણા કરીએ. તો ગુજરાત ન્યૂઝ જીટીપીએલ પણ આજે તેમના વધામણા કરી રહ્યું છે અને તેની સાથે સાથે દરેકને નવા આવનારા વર્ષમાં ખૂબ સરસ એવી તેમની મનોકામના, ઈચ્છા, અપેક્ષાઓ, આશાઓ અને આરોગ્ય ખૂબ સારું રહે અને દરેક ઈચ્છાઓ, દરેક સપનાઓ પૂરું કરવાની હિંમત આપણે બક્ષે ભગવાન, તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. આજે જે પ્રકારે આપણે જોઈએ છીએ કે 2021નું વર્ષ, મહામારીનું રિફ્લેક્શન અહીંયા પણ જોવા મળ્યું હતું, પણ આવનારા વર્ષમાં આપણે કેવો સમય રહેશે, આવનારું વર્ષ આપણા માટે શું લઈને આવે છે, કેવી રીતે આપણે એના વધામણા ખૂબ ખુશીઓથી કરી રહ્યા છીએ, તો આવનારું વર્ષ આપણને કેવી રીતે સાચવવાનું છે, તે સાથે સાથે રાજ્ય માટે, દેશ દુનિયા માટે, તે સાથે સાથે મોટા નેતાઓ માટે, વડાપ્રધાન માટે અને રાજ્ય માટે અલગ અલગ પાસાઓમાં આપણું આવનારું વર્ષ જે છે એ કેવું રહેવાનું છે, તેના વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. અને આ ચર્ચા કરવા માટે મારી સાથે જાણીતા જ્યોતિષ ચેતનભાઈ પટેલ જોડાયા છે. ચેતનભાઈ, સ્વાગત કરું છું ગુજરાત ન્યૂઝમાં. નમસ્કાર. ચેતનભાઈ, સૌપ્રથમ આપને પાસેથી અમે જાણવા માંગીશું કે કેવું રહેશે 2022, જો ઓલ ઓવર આપણે કહીએ તો. ગયા 1.5 થી 2 વર્ષનો સમયગાળો આપણા માટે બહુ જ વધારે પડતો મુશ્કેલ ભર્યો રહ્યો હતો, તો શું એની રિફ્લેક્શન આમાં પણ જોવા મળશે? 2022, હવે જો આ વર્ષની વાત કરીએ, તમામ લોકોને એવું જાણવું હોય કે નવું વર્ષ કેવું રહેવાનું છે. ખરેખર જો વાત કરી કે 2022 એમાં 3 વાર નંબર આવે છે, 2 2 અને 2, 2 2 2. હવે જે બે નંબર છે ને એ ચંદ્રનો ગયો છે શાસ્ત્રમાં, અને શાસ્ત્રની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ કે 2022 એમાં 2 અંક 3 વાર આવે એટલે 6 થાય, તેનું ટોટલ મારીએ એટલે વર્ષનો જે આંક આવે છે, આ ભારતીય ન્યુમરોલોજી એટલે ભારતીય અંકશાસ્ત્ર એવું કહે છે કે જે વર્ષનો અધિપતિ ગ્રહ બનતો હોય તે અનુસાર વર્ષ રહે છે. 6 નો અંક આવે છે આ વર્ષનો વર્ષાંક, તેનો અધિપતિ શુક્ર છે. શાસ્ત્રમાં જો આપણે વાત કરી કે શુક્રની, તો કે શુક્રને કલા, સંગીત, સાહિત્ય, વૈભવ, વિલાસ, મોજ, શોખ, આકર્ષણ પેદા કરતો ગ્રહ પણ છે. એકબીજાથી એવું કહેવાય કે પસંદગી કરાવતો ગ્રહ પણ છે, અને સાથે સંતતિનો કારક ગ્રહ કયો છે, એટલે વૃદ્ધિ કરતો ગ્રહ કયો છે શાસ્ત્રમાં. જ્યારે આપણે વાત કરી કે શુક્રની, તો ખરેખર જો આને શુભ ગ્રહ કયો છે, તેનું વર્ષ છે તો ચોક્કસ એવું કહેવાય કે આ વર્ષ આપણા માટે ખૂબ જે મોજ, વિલાસ અને વૈભવની ખુશીઓ લઈને આવવાનું છે. વર્ષ એકંદરે શુક્રનું એટલે શુભ રહે, સારું રહે. આ બધું જ્યારે વર્ષ સારું હોય ને, ત્યારે જ આપણે આનંદ, પ્રમોદ અને મોજ વિલાસ કરી શકીએ. એટલે વર્ષ અને તેનો અંક એવું જણાવી રહ્યું છે કે આવનારું વર્ષ આપણા માટે બહુ સારો સંદેશો લઈને આવે છે. એક નાનું ઉદાહરણ આપને આપી દઉં. વર્ષ 2021 ની જો આપણે વાત કરીએ, તેનો થતો તો 5, તેનો અધિપતિ બુધ હતો. હવે આપણે જોયું છે કે તેની આગળનું વર્ષ જે 4 ના અંકનું હતું તે રાહુ હતું. આપણે સૌએ જોયું કે મહામારીમાં વેપાર ધંધા બધું બંધ થઈ ગયું હતું, લોકોની આવક ઘટી ગઈ અને તકલીફો થઈ હતી. 2020ની સાલની આપણે જો વાત કરીએ તો 21માં આપણને આ બધું ધીમે ધીમે ખુલ્યું છે અને તેના લાભ મળે છે. બુધ વેપારનો ગ્રહ હતો, એટલે ધીમે ધીમે બધા વેપાર, રોજગાર બધું ખુલ્યું, અને અત્યારે આપણે જે રીતે કાર્ય કરીએ છીએ તે ભૂતકાળ કરતા સારું હતું. પરંતુ હવે જો 2022 ની વાત કરીએ, તો હવે ખરેખર આપણે રિયલમાં આ બધી વસ્તુથી મુક્ત થઈશું. ભલે અત્યારે પણ કોરોનાથી આપણને થોડો ડર, ભય લાગે છે, પરંતુ શાસ્ત્રની દ્રષ્ટિએ 6 નો અંક શુક્રનો છે, એ શુક્ર ઉપગ્રહ છે. આ વર્ષ સારું જ જવાનું છે એવું ચોક્કસ ન્યુમરોલોજી સૂચવે છે. અને આ 6 આવે છે વર્ષાંત, જે પણ ઘણો સુફળદાયી માનવામાં આવે. જી રેશમા. જી, ચોક્કસથી ચેતનભાઈ, જે પ્રકારે આપે કહ્યું તેવી રીતે કે આપણે અંકની રીતે જો જોઈએ તો જે પ્રમાણે જે અંક આવી રહ્યો છે તેમાં આપણને ફાયદો કરાવશે તેવું લાગે છે. પણ ખાસ જ્યારે આપણે ભારત દેશની વાત કરીએ છીએ, તો તેમાં આપણા માટે 2022 ભારત દેશ માટે ઓલ ઓવર કેવું રહેશે? હવે
જ્યારે ભારત દેશની વાત કરીએ તો એવું કહે છે કે 15મી ઓગસ્ટ 1947 ના દિવસે દેશ આઝાદ થયો છે. તો 15 ગણીએ ને આપણે તો 15 ભારતનો મૂળાંક છે. શાસ્ત્ર એવું કહે છે કે જે દેશ કે જે વ્યક્તિનો ભાગ્યાંક કે મૂળાંક વર્ષના આંકની જોડે સુમેળ કરે છે તેનું વર્ષ ઉત્તમ અને સારું રહે છે. એ દ્રષ્ટિએ જો આપણે જોઈએ કે 15મી ઓગસ્ટ એટલે 15 તારીખ જ આપણે પકડીએ તો એ ભારતનો મૂળાંક છે. 15 માં 1 અને 5 બે અંક આવે છે. આ બંનેનો જો આપણે સરવાળો કરીએ તો 6 આવે. હવે 6 જે વર્ષનો અંક આવતો હોય તેવું વર્ષ એના માટે શુભ રહે. 2022 નો અંક 6 આવે છે. તો આ ભારત સાથે ખૂબ તાલમેલ ધરાવે છે. વિશ્વમાં ક્યાંય પણ મુશ્કેલીઓ આવી શકે છે, પરંતુ ભારતમાં એટલી મુશ્કેલી નડવાની નથી. 6 ના અંકની સાથે ભારતનો મૂળાંક એકદમ મેચ કરે છે, એ જ આવે છે. એટલે ભારત માટે ઓવરઓલ આપણે જોઈએ આનંદ, ઉત્સાહ, મોજ, વિલાસ, વૈભવ અને શાંતિનું સુખ સંપત્તિના એક વર્ષ રહેવાનું છે. ઓવરઓલ બસ આખા દેશ માટે સારું રહે. જી રેશમા. જી જરૂરથી. તો અહીંયા જ્યારે આપણે વાત કરીએ છીએ કે ખાસ કરીને રાજકીય ઉથલપાથલો આ વર્ષમાં પણ આપણને જોવા મળી છે. તે સાથે સાથે રાજકીય લોકો જે છે અને જે મંત્રી છે, નેતાઓ છે, તેમના માટે પણ આ વર્ષ કોરોનાની એક મહામારી અને એક પડકાર લઈને પણ આવ્યું હતું કે લોકોની સમક્ષ તે કેવી રીતે પોતાની જાતને પ્રસ્થાપિત કરી શકે, પોતે સારા કામ કરી રહ્યું છે તેવું કેવી રીતે બતાવી શકે. તો 2022 ખાસ કરીને રાજકીય રીતે કેવું રહેશે? જો રાજકીય રીતે જ્યારે હંમેશા વર્ષનો અધિપતિ ગ્રહ જો આપણે વાત કરીએ તો વર્ષનો અધિપતિ ગ્રહ જ્યારે શુક્ર જેવો ગ્રહ બનતો હોય તો એવું કહેવાય કે રાજકીય બહુ મોટી ઉથલપાથલો નથી આપતો, કારણ કે શુક્રને રાજકારણમાં એટલો રસ નથી. જો ગોચરના ગ્રહોની વાત કરીએ તો શનિ અને સૂર્ય એવા ગ્રહ છે કે રાજકારણમાં મોટી ઉથલપાથલો લાવી શકે. ગ્રહોની દ્રષ્ટિએ આપણે જોઈએ છે તો શનિ 29 એપ્રિલ 2022 થી એવું કહેવાય કે રાશિ પરિવર્તન કરવાનું છે અને તે વધુ પ્રબળ બનવાનું છે. એટલે ભારતની કુંડળીની આપણે વાત કરીએ વૃષભ લગ્નની તો તે શનિનું યોગદાન એવું કહેવાય કે વધારે પ્રબળ બનવાનું છે. 10મા કેન્દ્ર ભાવમાં આવવાનું છે. એટલે રાજકીય દ્રષ્ટિએ મોટી ઉથલપાથલો બહુ ના થાય, સ્થિરતાવાળું રાજકીય વાતાવરણ બની રહે વર્ષ પર્યંત, કારણ કે શનિ સ્થિર રાશિમાં ભ્રમણ કરવાનો છે. માટે 29 એપ્રિલ સુધી થોડી વધારે ચડ ઉતર થઈ શકે છે રાજકીય વાતાવરણ. જી રેશમા. જી, તે સાથે જ અહીંયા વાત કરીએ આપણે કે વડાપ્રધાન શ્રી માટે આ વર્ષ, આવનારું વર્ષ કેવું રહેશે? હવે નરેન્દ્રભાઈની જો આપણે વાત કરીએ, વડાપ્રધાનની વાત કરીએ, તુલા લગ્નની તેમની કુંડળી છે. તુલા લગ્નનો યોગી ગ્રહ શનિ છે. તુલા લગ્ન વાળી જે કોઈ પણ વ્યક્તિ હોય તેના માટે જ્યારે જ્યારે શનિ બળવાન બનતો હોય ગોચર, ત્યારે સારું ફળ મળે છે. એવું જ તેમની કુંડળી અને ગોચરના શનિનું ફળ મળ્યું. અત્યારે મકર રાશિમાં શનિ ભ્રમણ કરી રહ્યો છે, તે પણ તેમના માટે સારો છે. ભવિષ્ય કુંભનો શનિ થવાનો છે 29 એપ્રિલ થી, તે પણ તેમના માટે સારો છે. વ્યક્તિગત જો આપણે જોઈએ ગ્રહોની દ્રષ્ટિએ તો તેમને એટલું નબળું ફળ મળી શકે તેવું નથી. ઓવરઓલ તેમના માટે પ્રોગ્રેસિવ ટાઈમમાં ચાલવાનો છે અને વર્ષ પર્યંત રહેવાનો છે. જો ન્યુમરોલોજીકલી અંકશાસ્ત્રની દ્રષ્ટિએ વાત કરીએ તો 17 અંક સાથે તે જન્મ્યા છે. 17 તારીખે તેમનો જન્મ થયો છે. તેમનું આખું જો ભાગ્યાંકની વાત કરીએ 17 સપ્ટેમ્બર 1950 તેમની જે જન્મની તારીખ છે તે અનુસાર, તો તેના ટોટલનો ભાગ્યાંક 5 આવે છે, જે બુધનો. એટલે એ 6 નો અંક જે વર્ષાંક છે તેની સાથે એટલો અનુકૂળ બનતો નથી. અને ગ્રહોની દ્રષ્ટિએ આપણને પોઝિટિવ દેખાય, પણ અંકની દ્રષ્ટિએ એટલું અનુકૂળ દેખાતું નથી. એટલે આ વર્ષની અંદર એવા સંજોગો પણ આવવાના જે તેમને માનસિક ચિંતા, બેચેની આપી જાય. પરંતુ સ્ટેબિલિટીની દ્રષ્ટિએ શનિ જેવો ગ્રહ જ્યારે બળવાન બન્યો છે તો બીજો કોઈ વાંધો આવવાનો નથી. પરંતુ થોડા ચડાવ ઉતાર રાજકીય આવવાના છે, માનસિક ચિંતા, બેચેની થોડી આવવાની છે.
કારણ કે અંક જ્યોતિષ પ્રમાણે નંબર્સ તેમના બરોબર મેચ થતા નથી આ વર્ષના અંકની સાથે. તો આ બંને રીતનું તેમને ફળ મળવા જઈ રહ્યું છે, એટલે મિશ્ર વર્ષ કહી શકાય તેમના માટે. જી રેશમા. જી તો ખાસ કરીને જો આપણે વાત કરીએ મોટા નેતાઓની, તો રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી જેવા નેતાઓ છે, અને બીજા અન્ય જો નેતાઓ હોય તો એમના માટે ખાસ કરીને આ આવનારું વર્ષ શું લઈને આવશે? કોઈ બદલાવ લાવી શકે તેવું લાગી રહ્યું છે? બરોબર છે. જો બદલાવની આપણે વાત કરીએ તો એવું કહેવાય કે અંક 6 છે ને એ શુક્રનો છે, તેના મિત્ર અંકો છે. એવું કહેવાય કે એ અંકોનું જો વર્ષ હોય એવા લોકો જો જેના મિત્ર અંકો તાકાતવર બનેલા હોય, 6 અંક જોડે જેના અંક સુમેળ કરતા હોય તેમનું વર્ષ ઉત્તમ જવાનું. જો હું એક દાખલો આપું, કદાચ આપને નવાઈ લાગશે કે રાહુલ ગાંધી જે આપણે વાત કરી તેની આપણે ગ્રહોની દ્રષ્ટિએ પણ વાત કરીએ અને સાથે સાથે આપણે અંકશાસ્ત્રની દ્રષ્ટિએ પણ વાત કરીએ છીએ. રાહુલ ગાંધીનો જન્મ 19/6/1970 ના રોજ થયો છે. તેમનું ભાગ્યાંક જોઈએ તો 6 આવે છે. એવું કહેવાય કે બહુ બધા વર્ષો બાદ રાહુલ ગાંધી માટે ઉત્તમ વર્ષ આવી રહ્યું છે. 2022 છેલ્લા 5-7 વર્ષ કરતા રાહુલ ગાંધી માટે ઉત્તમ સાબિત થાય. અંકશાસ્ત્ર અનુસાર તેમનો ભાગ્યાંક 6 છે અને આ વર્ષનો વર્ષાંક પણ 6 છે. એટલે એવું કહેવાય કે છેલ્લા 5-7 વર્ષમાં ઘણી નિષ્ફળતાઓ મળી હશે, પરંતુ આ વર્ષે તેમને સફળતા મળવા જઈ રહી છે. આ વર્ષે તેમના કરેલા કાર્યો તેમને સારું ફળ આપવાના છે. એટલે એવું કહેવાય કે તેમના માટે સારું વર્ષ બની રહ્યું છે. બીજી એક ખાસ વાત કરી લઈએ આપણે સાથે ને સાથે પ્રિયંકા ગાંધીની વાત. તો તેમની જો આપણે વાત કરીએ તો તેમનો મૂળાંક 3 આવે છે. હવે 3 નો મૂળાંક અને 6 ભાગ્યા 6 નો દશાંક છે, તેની વચ્ચે પણ જબરજસ્ત મૈત્રી છે. એટલે બંને એવું કહેવાય કે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી બંને માટે એક સાથે વર્ષ સારું થવા જઈ રહ્યું છે. તો ચોક્કસ એવું કહેવાય કે ઓવરઓલ આ બંનેને લાભ થવાનો છે. તો તેમના પક્ષને પણ અચૂક લાભ થવાનો છે. તેના માટે ચોક્કસ આ બંને મહાનુભાવો માટે વર્ષ સારું થવા જઈ રહી છે. રાહુલ ગાંધીની કુંડળી અનુસાર આપણે વાત કરીએ તો તેમની કુંડળીમાં જે શનિનું ભ્રમણ છે એ 29 એપ્રિલ બાદ તેમના માટે પોઝિટિવ બનવાનું છે અને બહુ લાંબા ગાળાની પનોતી બાદ તેઓ તેમાંથી મુક્ત થવાના છે. ઓવરઓલ આવતું વર્ષ એમના માટે ખૂબ સારું છે. નવું વર્ષ 2022 રાહુલ ગાંધી માટે છેલ્લા 5-7 વર્ષની તુલનાએ ખૂબ જ સારું અને ઉત્તમ વર્ષ પુરવાર થવાનું છે. જી જરૂરથી ચેતનભાઈ, તે સાથે સાથે આપણે ગુજરાતની અંદર જે કહેવાય કે ખાસ કરીને જે સરકારની અંદર ઘણા બદલાવો જોવા મળ્યા, નવું આખું મંત્રીમંડળ છે, તો તેમના માટે 2022 નું વર્ષ કેવું રહી શકે એમ છે? ઓવરઓલ જો ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાત માટે થોડું મિશ્ર ફળદાયી રહે. મંત્રીમંડળ માટે કે જે રાજનેતાઓ જે રાજ કરવા બેઠા છે તેમના માટેની આપણે વાત કરીએ, ગુજરાત માટે થોડું વર્ષ એવું કહેવાય કે ચડાવ ઉતાર વાળું, બહુ સારા બહુ મોટા નિર્ણયો ન લઈ શકે તેવું, થોડો કઠિન સમય આવે તેવું બતાવી રહ્યું છે. આપણે કહીએ કે જે પ્રમાણે સમગ્ર દેશ માટે સુફળ બતાવી રહ્યું છે તેવું ગુજરાત માટે નથી બતાવી રહ્યું. કારણ કે ગુજરાતનો સ્વાતંત્ર્ય એવું કહેવાય કે ગુજરાતનો 1 મે સ્થાપના દિન છે. તો 1 તારીખે સૂર્યની જે એક અંક તેને અને શુક્રના અંકને બરોબર જામતું નથી. એટલે મૈત્રી નથી, થોડી શત્રુતા છે. એટલે ઓવરઓલ આપણે ગુજરાત માટે વાત કરીએ, ગુજરાતના રાજકીય ક્ષેત્ર માટે વાત કરીએ, રાજકીય લોકો માટે વાત કરીએ તો એટલું પોઝિટિવ ન કહી શકાય. થોડી અડચણો અને આપત્તિઓ આપનારું વર્ષ રહેશે. જી ચેતનભાઈ, ખાસ જે પ્રમાણે આપણે જોઈએ કે આપણે મહામારીનો સામનો કર્યો અને અત્યારે પણ તેનું રિફ્લેક્શન થોડું દેખાઈ રહ્યું છે, તો આવનારા વર્ષમાં ખાસ આરોગ્યની દ્રષ્ટિએ જો જોઈએ તો તેમાં દેશ દુનિયા અને ખાસ કરીને ગુજરાતની શું સ્થિતિ છે? જો હવે સૌથી પહેલા આપણે વાત કરીએ આરોગ્યની. જે ત્રીજી લહેરની વાત ચાલી રહી છે, સમગ્ર દુનિયામાં ઘણા પશ્ચિમના દેશોમાં ત્રીજી લહેર સ્ટાર્ટ થઈ એવું કહેવાય છે અને ટૂંક સમયમાં ભારતમાં પણ ચાલુ થશે એવું પણ કહેવાય છે. જો આપણે
અંકની દ્રષ્ટિએ તો જોયું કે શુક્રનું વર્ષ છે આનંદ વિલાસ વૈભવ શાંતિ અને સુખ ભોગવવાનું વર્ષ છે. એટલે એ પણ એક સારું ઇન્ડિકેશન આપે છે. કે ત્રીજું ઇન્ડિકેશન એવું છે કે મહામારી એટલી ખતરનાક આવવાની નથી વર્ષ 2022. જી ની દ્રષ્ટિએ વાત કરીએ એવું કહેવાય કે મંગળને બ્લડનો કારક ગ્રહ કહ્યું છે. લોહીનો કારક ગ્રહ મંગળ છે. જ્યારે ગોચરમાં અથવા જે વર્ષમાં મંગળ અશુભ બને છે ત્યારે કોઈ પણ મહામારી અકસ્માત અન્ય વસ્તુ વાવાઝોડા કે ભૂકંપ કે કઈ પણ રીતે મોટી જાનહાનિ થાય છે જ્યારે મંગળ અશુભ બને. જેવી રીતે બીજી લહેર આવી હતી ફેબ્રુઆરી 2022 થી 2021 થી જુલાઈ 2021 ની વચ્ચે, ત્યારે એવું કહેવાય કે મંગળ ખૂબ અશુભ હતો. એવું કે વૃષભ રાશિમાં તે સમય ફેબ્રુઆરીમાં મંગળ, ત્યારે વૃષભ રાશિમાં અસ્તનો મંગળ હતો. ત્યારબાદ જ્યારે પીક આવી બીજી લહેરની અને ખૂબ જ કેસો મે મહિનામાં વધી ગયા 8 મે ની આજુબાજુ, ત્યારે શત્રુગત રાશિ મિથુનમાં હતો મંગળ, અને ત્યારબાદ કર્ક રાશિમાં નીચનો મંગળ હતો જૂન મહિનામાં 2021 ની સાલમાં. ત્યારે બીમારી થોડી ઘાતક બની હતી અને બીજી લહેરે બહુ બધા લોકોને બીમાર કર્યા હતા અને ઘણા જાન પણ ગયા હતા. અત્યારના સમયની જો ત્રીજી લહેરની વાત કરીએ, આપ જો આરોગ્યની વાત કરતા હો તો બ્લડનો કારક છે. આપણે સૌ જાણીએ છીએ કઈ પણ બીમારી આવે તો બ્લડ ટેસ્ટ કરાવવું પડે છે. બ્લડમાં જ બીમારી પકડાય છે અને બ્લડ થી જ ખબર પડે કે વ્યક્તિ સ્વસ્થ તંદુરસ્ત છે કે નહીં. બ્લડ જેટલી શક્તિશાળી એટલી આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ પાવર કુદરતી સ્વરૂપે. જ્યારે મંગળ બળવાન બને તો આપણી નૈસર્ગિક જે ઉર્જા હોય, જે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓવરઓલ તમામ લોકોની વાત ચાલે છે, જે તે વાત ચાલે તે સારી હોય. હવે અત્યારે મંગળની વાત કરીએ, વર્તમાન હાલની જ વાત. અત્યારે મંગળ વૃશ્ચિક રાશિમાં ચાલી રહ્યો છે. મંગળની સ્વરાશિ છે. 12 રાશિમાં વૃશ્ચિક રાશિને સ્વરાશિ કહેવાય છે. એટલે વૃશ્ચિક રાશિનો આ મંગળ છે, જેને થોડી નકારાત્મક રાશિ કહેવાય, તેના ગુણધર્મને આધારે નકારાત્મક લાગે પરંતુ સ્વગૃહી છે એટલે સારું ફળ આપે. 16મી જાન્યુઆરી સુધી તે સ્વગૃહી રહેવાનો છે. 16 જાન્યુઆરી બાદ 17 જાન્યુઆરી થી 26 જાન્યુઆરીમાં મંગળ ધન રાશિનો થવાનો છે, એટલે ક્ષેત્રી થવાનો છે, અને ત્યાં 26 ફેબ્રુઆરી સુધી તે રહેવાનો છે. અને 26 ફેબ્રુઆરી થી 7મી એપ્રિલ સુધી મંગળ એવું કહેવાય છે કે મકર રાશિનો, મકર રાશિમાં મંગળને ઉચ્ચનો કયો છે એટલે બળવાન બનવાનો. હવે અત્યારથી આપણે જો 7મી એપ્રિલ સુધીનો વિચાર કરીએ ટૂંક સમયનો, આજે અત્યારે લહેરની ત્રીજી લહેરની વાત ચાલે, મંગળ આગામી ત્રણેય ભ્રમણ બળવાન અને શુભ મંગળ સૂચવે છે. એટલે આજના કાળમાં તો જો કોઈ શ્વાસની દ્રષ્ટિએ કોઈ મોટી સમસ્યા થાય તેવું લાગતું નથી. આ ત્રીજી લહેર આવી શકે છે, પરંતુ જે પ્રમાણે વાતો ચાલી રહી છે એવી ઘાતક નીવડે તેવી સંભાવના ગ્રહોની દ્રષ્ટિએ દેખાતી નથી. ઉપર લોકો સારી રીતે રિકવર થાય, લોકોને સારી સગવડો મળે. કારણ કે મંગળ છે ને બ્લડનો કારક છે, બ્લડની રિલેટેડ તમામ બાબતોનો કારક. એટલે લોકોને સારા ઉપાય મળે, લોકોની કુદરતી શક્તિ પણ સારી હોય, સગવડો હોસ્પિટલો બધું પણ મળી જાય, એટલે ઘાતક નહીં નીવડે એવું લાગી રહ્યું છે. એ પણ એક સારા સંજોગો છે. બીજું ગુરુ પણ અહીંયા બચાવ કરી રહ્યો છે. ભારતની જો આપણે વાત કરીએ તો મંગળને અને લગ્ન ભાવને પણ ગુરુ શુભ દ્રષ્ટિથી જોવે છે અને કેન્દ્ર કરે છે ગુરુ. એટલે પણ ભારત માટે આવનારો સમય આરોગ્યની દ્રષ્ટિએ અશુભ બનવાનો નથી. ત્રીજી કદાચ આવે તો પણ નુકસાન કરવાની નથી. આપણે ચોક્કસ તકેદારી લેવી જોઈએ અને ગાફેલ ન રહેવું જોઈએ. જે પ્રોટેક્શન કરીએ છીએ માસ્ક થી કે અન્ય રીતે તે અવશ્ય કરવું જોઈએ. પરંતુ ગ્રહો આપણને સારો શુભ સંકેત આપી રહ્યા છે. જે આપણને બીજી લહેરમાં કડવો અનુભવ થયો તેવો હવે થઈ શકે તેવા અત્યારે વર્તમાન ગ્રહો નથી. મંગળ અને ગુરુ જેવા ગ્રહો શુભ ફળદાયી બની ચૂક્યા છે. શુક્ર જેવા વર્ષ છે
ઓવરઓલ એવું કહેવાય કે આરોગ્યની દ્રષ્ટિએ ભારત માટે એટલું નકારાત્મક વર્ષ રહેવાનું નથી. જી રેશમા. જી કેતનભાઈ, જે પ્રકારે આપણે ખૂબ સારી એવી વાત કરી અને કહેવાય કે જે પ્રકારની અત્યારે પરિસ્થિતિઓ છે, એક ડર છે, તે કદાચ આવનારા સમયમાં આપણે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. કોઈ ડરવાની જરૂર નથી તેવું આપની વાત ઉપરથી લાગી રહ્યું છે. જે સાથે સાથે શું છેલ્લે હું આપને પૂછવા માંગીશ કે આપણે અત્યારે ઘણા બધા બદલાવ જોયા છે, આર્થિક રીતે પણ પડી ભાંગ્યા હતા, માંડ આપણે ઉભા થયા છે દરેક સેક્ટરની જો અહીંયા વાત કરીએ તો 2022 કોઈ એવું આર્થિક પડાવમાં કોઈ બદલાવ લાવી શકે એમ છે? કેટલી પોઝિટિવિટી અને કેટલી નેગેટિવિટી? જો જનરલી ઓવરઓલ 2022 પ્રગતિનું વર્ષ છે, એટલે જ હું કહું છું કે આનંદ ઉત્સાહ માનવી ત્યારે ભોગવી શકે, આરોગ્ય તંદુરસ્ત હોય અને જીવનમાં જે કરવા ઈચ્છે છે તે કરી શકે, લોકો મેળવવા ઈચ્છે છે તે મેળવી શકે અને લોકોને સુખનો અહેસાસ થાય. આ બધું ત્યારે જ બને છે કે જ્યારે દેશ પ્રગતિ કરે, લોકો પ્રગતિ કરે, લોકોની આવક વધે, લોકો કમાય અને સુખ શાંતિથી રહે, ત્યારે જ બધું વ્યક્તિને મળે છે. એટલે ચોક્કસ એવું કહેવાય કે તમામ રીતે વર્ષ શુભ રહેવાનું છે અને આર્થિક રીતે પણ દેશની પ્રગતિ થવાની છે, લોકોની પ્રગતિ થવાની છે. કોઈ બી બીજા અન્ય કારણથી આ વર્ષે લોકોની પ્રગતિ રોકાવાની નથી, ચોક્કસ લાભ મળવાના છે અને લોકો સુખ અને શાંતિ અને આનંદનો અહેસાસ છેલ્લા 3 વર્ષ બાદ હવે આ વર્ષે અચૂક થવાનો છે અને લોકોને નિરાશ પણ એટલી થવાની છે. જી ચેતનભાઈ, ખાસ શેર બજારની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ કે અન્ય એવા બિઝનેસની દ્રષ્ટિએ વાત કરીએ, ઉદ્યોગોની દ્રષ્ટિએ વાત કરીએ, તો આવનારું વર્ષ કેવું ફળદાયી નીવડશે? જો ઓવરઓલ આપણે વાત કરીએ કે અંકશાસ્ત્રની દ્રષ્ટિએ વર્ષ સારું છે, લોકોને ચોક્કસ લાભ થઈ શકે છે. ગ્રહોની દ્રષ્ટિએ વાત કરીએ આપણે, તેમાં ખાસ જો શેર બજારની વાત આવે તો શનિ એક સાથે 2 રાશિઓમાં ભ્રમણ કરવાનો છે. એપ્રિલ બાદ તે રાશિ ચેન્જ કરવાનું છે અને આઝાદ ભારતની કુંડળીના 10મા ભાવમાં જવાનું છે. ચોક્કસ થોડી ઉથલ પાથલો ભારતના શેર બજારમાં આવવાની છે, તેવું દેખાય છે. મોટા ઉછાળા અને મોટા ઘટાડા આવવાના છે. ઓવરઓલ વર્ષ સારું રહેવાનું છે, પરંતુ બજારમાં આ વર્ષે હવે ખૂબ જ મોટા ઉતાર અને ચઢાવ દેખાઈ શકે તેવા અંદેશા ગોચરના શનિથી મળી રહ્યા છે અને ગોચરનો શનિ એવી રીતે ભ્રમણ કરવાનો છે કે ભારતના બજારમાં અને દુનિયાના બજારોમાં પણ બહુ મોટા ચઢાવ ઉતાર આવવાના છે. જી રેશમા. કેતનભાઈ, જે પ્રકારે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા બદલાવ આપણને દેખાઈ રહ્યા છે, લોકોમાં પણ એક બદલાવ આવ્યો છે, તેમના જીવન ધોરણની પણ અહીંયા વાત કરી રહ્યા છે. જરૂરથી તમે તમામ પ્રકારની અહીંયા ચર્ચા કરી છે અને તમામ પ્રકારે અહીંયા બદલાવોની પણ વાત કરી છે. આપણે એવી જ આશા રાખીએ કે આવનારું વર્ષ જે પ્રમાણે તમે જણાવ્યું છે અને લોકો પણ તેને ખૂબ સારી રીતે ઉત્સાહભેર આવકારે અને આવનારા વર્ષની અંદર ખૂબ સુંદર રીતે તેમનું જીવન વ્યતીત થાય. જરૂરથી ચેતનભાઈ, મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. નમસ્કાર. દર્શક મિત્રો, ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.